સુરેશભાઈ, મારે આપની પાસે એ જાણવું છે કે આ બધા શાસ્ત્રો છે, પછી ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, બીજા બધા શાસ્ત્રો છે, જી કેટલા વર્ષોથી છે? જી એમાંય આપણા રાષ્ટ્ર ઉપર જે તે સમયે અલગ અલગ નું આક્રમણ થયું, એટલે એવું કહેવાય છે કે શાસ્ત્રો સાથે થોડી છેડછાડ થઈ છે, એમાં બિલકુલ. ફેરફાર કર્યા છે, કોઈ પોતાનું એડ કર્યું છે. જી તો આ વાતમાં કેટલું તથ્ય છે? આપના અભ્યાસ પાસેથી અમારે સમજવું છે. બહુ સરસ દેવાંગભાઈ પ્રશ્ન છે, અને આ પ્રશ્ન ખૂબ અગત્યનો પણ પ્રશ્ન છે. કેમ કે આજે આપણે લોકો શાસ્ત્રો ઉપર નિર્ભર છીએ, અને જે આપણા શાસ્ત્રો પ્રત્યે આપણી જે ભાવના છે, આપણી જે શ્રદ્ધા છે, એટલે એમાં જે કાંઈ લખેલું છે એને આપણે તરત જ સ્વીકાર કરીએ છીએ. હવે દેવાંગભાઈ, એના માટે આપણું એક જે મીમાંસા દર્શન જે શાસ્ત્ર છે, એ મીમાંસા દર્શન આપણને ખૂબ સારી રીતે શીખવે છે કે કયા શાસ્ત્રની અંદરમાં લખેલું જે છે એમાં ભેળસેળ થયેલી છે કે નહીં. આવું એ શાસ્ત્ર માટેનો જે પ્રમાણ જોઈએ તો એ મીમાંસા દર્શનમાં બધું શીખવા મળે. હવે એનું એક ઉદાહરણ તરીકે આપણે કહું કે આપણા જે ગીતાજી જે છે, આપણો મહાન ગ્રંથ ગીતાજી, જે દરેકના ઘરમાં હોવો જોઈએ, દરેકના ઘરની અંદરમાં એનું અધ્યયન થવું જોઈએ, ચિંતન મનન થવું જોઈએ. હું તો ત્યાં સુધી કહું કે વિશ્વની અંદરમાં જો કોઈ દેશ આટલો મહાન ગ્રંથ કોઈ પાસે હોય તો એ માત્ર ભારત વર્ષ છે. જે આટલો મહાન ગ્રંથ આપણી પાસે છે, આ ધરોહર દુનિયામાં કોઈ પાસે નથી, આવો મહાન ગ્રંથ. છતાં પણ વિડંબના એ છે કે આજે આપણે આટલા બધા જેને કક્ષામાં કહીએ તો ખૂબ નીચેની કક્ષામાં શું કામે? તો એનું જો મુખ્ય કોઈ કારણ હોય તો એ આ શાસ્ત્રોની ભેળસેળ છે. જેમ કે આપણા મીમાંસા દર્શન છે એ 4 પ્રમાણ આપે છે કે કોઈ પણ શાસ્ત્રની અંદરમાં પ્રક્ષેપણ છે કે નહીં, યાની પ્રક્ષેપણ એટલે પાછળથી કોઈએ એમાં ઉમેરો કર્યો છે કે કેમ, એના માટેના 4 પ્રમાણ છે. એ 4 પ્રમાણ આપું એની પહેલાં એક પ્રમાણ આપણા ઇતિહાસનું આપું. આપણે જેને વિક્રમ સંવંત કહીએ છીએ, એ આપણા મહાન રાજા વિક્રમ રાજાની યાદમાં, જે ખૂબ ધર્મપ્રિય રાજા હતા, ખૂબ ન્યાયપ્રિય રાજા હતા, ખૂબ આધ્યાત્મિક કક્ષામાં ઉન્નતિ સુધી પહોંચેલા એ રાજા હતા. એમના ઇતિહાસમાં એમ લખેલું છે, જે વિક્રમ રાજા લખે છે કે હવે પછી મારા રાજ્યમાં મને ખબર પડી કે કોઈએ ગીતાજીમાં શ્લોકનો ઉમેરો કર્યો તો હું એમને મૃત્યુદંડ આપીશ. આનો અર્થ એ થાય કે એ સમયમાં પણ ગીતાજીની અંદરમાં શ્લોકનો ઉમેરો થતો હતો. હવે એ ઉમેરો થતો હતો એ ખરેખર આપણે કેમ સમજવું? તો એના માટે મીમાંસા દર્શનના 4 પગથિયા તમને હું અત્યારે બતાવું. પહેલું પગથિયું એ છે કે જે શાસ્ત્રની રચના કરી એ કોણે કરી, આ પહેલું જાણો. બીજું, જેમણે રચના કરી છે એ શું ભણ્યા? કારણ કે એ જે ભણેલા હશે, જેની એની પાસે જે જ્ઞાન હશે, એમની જ એ વાતો કરવાના છે, એમનું જે ગ્રંથમાં લખશે. એટલે બીજું પગથિયું છે એ શું ભણ્યા. ત્રીજું પગથિયું, એમણે જે આ શાસ્ત્ર લખ્યું તો એ વખતે એમની પરિસ્થિતિ, યાની કઈ અવસ્થામાં એણે આ લખવું પડ્યું, યાની ત્યારની સ્થિતિ શું હતી, એ ત્રીજું પગથિયું. અને ચોથું પગથિયું, એણે કોના માટે આ લખ્યું, કોને ઉપદેશ કરવા માટે લખ્યું. તો હવે ગીતાજીને જ આપણે સમજીએ, કારણ કે આપણે બધા જ ગીતાજીને સારી રીતે ઓળખીએ છીએ, સારી રીતે એમનું અધ્યયન કરીએ છીએ. તો પહેલું છે, ગીતાજી કોણે લખી? તો કૃષ્ણ ભગવાને. બીજું પગથિયું, કૃષ્ણ ભગવાન શું ભણ્યા? તો કૃષ્ણ ભગવાન સાંદીપની આશ્રમમાં વેદ ભણવા ગયા હતા. એ આપણે એમના જ ગ્રંથોમાંથી ખ્યાલ આવે. એ એટલા માટે વેદ ભણ્યા એમ પણ કહી શકાય, કેમ કે બાકીના જેટલા ગ્રંથો છે, પછી વિધર્મીના હોય કે આપણા સંપ્રદાયના હોય, એ બધા જ ગ્રંથો કોઈ 1000 વર્ષ, કોઈ 2000, કોઈ 1500, કોઈ 1400, કોઈ 2500, 3000થી વધારે વર્ષ એક પણ ગ્રંથને થયો નથી. તો જ્યારે કૃષ્ણ ભગવાન સાંદીપની આશ્રમમાં ભણવા ગયા તો એને 5000 વર્ષની પહેલાંની વાત છે, તો ત્યારે માત્ર વેદ હતા આ સંસારમાં. એટલે એ ભણ્યા હતા વેદ, એટલે એ વેદની જ વાત કરે. હવે ત્રીજું જે પગથિયું છે, એમણે કઈ પરિસ્થિતિમાં આ કીધું? તો પરિસ્થિતિ જે છે એ છે અર્જુન
એ અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં એમ કહે છે કે હે વસુદેવ, મારે આવું રાજ જોતું નથી. મારી સામે મારા પિતામહ, મારા ગુરુ, મારા ભાઈ પાંડુ, મારા સગાવાલા, જેમની ગોદીમાં હું મોટો થયો એવા મારા પિતામહ, એમને હું કઈ રીતે મારું? એમ કહી અને એમણે હથિયાર છોડી દીધું. અને ચોથું જે વાત જે છે એ પરિસ્થિતિ તો કે યુદ્ધના મેદાનની અંદરમાં વાત કરે છે. બંને પક્ષે યુદ્ધ કરવા માટે સેનાઓ ગોઠવાઈ ગઈ છે. ત્યાં આટલી સેનાઓની તૈયારી, અને એવે વખતે જ્યારે અર્જુન છે એ વિષાદમાં હથિયાર મૂકી દે, એમને હથિયાર ઉપડાવવા માટેની જે કંઈ વાત છે એનું નામ ગીતાજી. તો હવે આપણે આટલું જ્યારે અધ્યયન કરશું તો આપણે 100% કહી શકશું કે એવે વખતે કૃષ્ણ ભગવાને અર્જુનને શું ઉપદેશ આપ્યો હોય. કારણ કે હથિયાર ઉપડાવવું છે તો એવે વખતે જો કોઈ ઉપદેશ હોય તો એ શૂરવીરતાનો હોય કે હે અર્જુન, કાયર ન થા, રાષ્ટ્ર અને ધર્મ સર્વોપરી છે. અને તું જેને મારવાની વાત કરે છે કે મારા પિતામહ, તો એ પિતામહ તારા કોણ? જે પિતામહ શરીર છે એને તું પિતામહ કહે છો કે એની અંદર આત્મા ચેતન તત્વ છે એ તારા પિતામહ? જો તું શરીરને પિતામહ કહેતો હોય તો શરીર તો પંચ મહાભૂતમાંથી બનેલું છે, એ તો મરેલું જ છે, એ તો જળ છે, એને તો કંઈ મારવાનો પ્રશ્ન નથી. અને જો તું એની અંદર રહેલો આત્મા એને પિતામહ કહેતો હોય તો આત્મા તો અજર અમર છે, નિત્ય છે. આત્માને ન મારી શકાય, ન કાપી શકાય, ન ભીંજવી શકાય, ન બાળી શકાય. હે અર્જુન, કાયર ન થા, હથિયાર ઉપાડ. તારો અત્યારે ધર્મ છે, રાષ્ટ્ર અને ધર્મની વચ્ચે જે કોઈ અડચણરૂપ થાય એને તારે હટાવવા જોઈએ. તું તો માત્ર નિમિત્ત છો. આવી જે કંઈ વાતો કરી છે એ જ ગીતાજીની મુખ્ય વાતો છે. અને એ જ વાત ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કરેલી હોય. બાકીની જે અમુક વાતો છે જેને આ સંદર્ભ સાથે કાંઈ દૂર દૂર સુધી નિસ્બત નથી, દૂર દૂર સુધી કાંઈ લેવા દેવા નથી, તો એ વાતો પાછળથી એડ થયેલી છે. આવું આપણે સ્પષ્ટ સમજી શકીએ. તો અત્યારે જે તમે દેવાંગભાઈ પ્રશ્ન કર્યો કે ગ્રંથો આપણે જે કંઈક વાંચીએ છીએ એનું ચિંતન મનન ખૂબ જરૂરી છે. એટલા માટે ચિંતન મનન જરૂરી આપણા માટે થઈ ગયું કે કુરુક્ષેત્રના યુદ્ધનું થયા પછી એ જે કુરુક્ષેત્રનું યુદ્ધ હતું એ વિશ્વ યુદ્ધ હતું. આપણામાં વિશ્વયુદ્ધની વાતો આપણે કરીએ છીએ, પણ વિશ્વયુદ્ધ તો ખરેખર ત્યારે હતું. અને એટલા માટે કૃષ્ણના જ શાસ્ત્રોમાંથી, ભાગવતમાં જ આપણને ખ્યાલ આવે કે કૃષ્ણ ભગવાને આ યુદ્ધને રોકવા માટે કેટલા બધા અથાગ પ્રયત્નો કર્યા. અને એ વાત જ્યારે આપણે અલગ કરીએ તો એનું પણ એક આખું અલગથી સેશન થાય કે કૃષ્ણ કેટલા મહાન યોદ્ધા હતા, કેટલા મહાન વિદ્વાન હતા, કેટલા મહાન નીતિજ્ઞ હતા, અને એટલા જ વેદ અને રાષ્ટ્રના પરમ રક્ષક હતા. અને એ જે કૃષ્ણ ભગવાન એણે એમ વાત કરી છે કે હે અર્જુન, હે ભીમ, અત્યારે આ યુદ્ધને રોકવું અતિ જરૂરી છે. એમ કરીને પોતે શાંતિદૂત બનીને ત્યાં ગયા હતા અને માત્ર 5 ગામડાની વાત કરી કે 5 ગામ અમને આપો તો પણ હું આ યુદ્ધને રોકાવું. એમનાથી થાય એટલા યુદ્ધને રોકવાના પ્રયત્નો કર્યા. પરંતુ જ્યારે લાગ્યું કે હવે આ જે રાષ્ટ્ર અને ધર્મ બંને અન્યાયકારીના હાથમાં જાય છે તો એમને મારવા જોશે. એટલા માટે અર્જુનને એમણે આ બધી વાતો કરી અને એમની પાસે ફરી પાછો હથિયાર ઉપાડી અને એમણે આ જે લોકો રાષ્ટ્ર અને ધર્મને નુકસાન કરતા હતા એ બધાને એમણે સંહાર કરાવ્યો. તો એટલે બસ આ તમે જે 4 પ્રમાણ આપ્યા એ રીતના આપણે કોઈ પણ શાસ્ત્ર એટલે જે અભ્યાસ હોય પછી જ આપણે આને આ રીતના તપાસ કરી શકીએ તો આપણે ખ્યાલ આવે કે આ શાસ્ત્રમાં ઉમેરો થયો છે કે કેમ. આપણે ખૂબ સરસ વાત કરી. તો સુરેશભાઈ, આપણે સમય કાઢી અમારી સાથે આટલી વાત કરી. આ વિષય તો એવો છે કે આમ આપણે વાત કરતા જ રહીશું. બરાબર છે. તો આપનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી પાછા આપણે કોઈ વિષય સાથે આપણે મળીશું. ખૂબ ખૂબ દેવાંગભાઈ, તમારો પણ ખૂબ ધન્યવાદ. અને જેટલા શ્રોતાજન છે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને બધાને હું એક નિમંત્રણ પણ આપું કે દર રવિવારે અહીંયા અમારા ઘરે જ સવારે 10 થી 11 વેદ ઉપર અધ્યયન કરવા માટે લગભગ 80 થી 100 જેટલા લોકો બધા જ મળીએ છીએ. આપ પણ બધા આવો. વેદ વિશે ખૂબ સારું જ્ઞાન
અને એના માટે એક યુટ્યુબ ચેનલ ઉપર પણ આ દરેક શૃંખલાને અમે મૂકીએ છીએ. એ યુટ્યુબ ચેનલને પણ આપ જુઓ, વૈદિક મહાસભા રાજકોટ લખશો તો યુટ્યુબ ઉપર પણ આ બધા જ આવશે. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. જી બિલકુલ, હું પણ એ કહું છું, યુટ્યુબની ચેનલ આપ નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ જોઈ શકશો. એડ્રેસ પણ આમાં આપેલું છે કે જ્યાં વૈદિક મહાસભા દર રવિવારે 10 થી 11 થાય છે, એટલે આપ બિલકુલ ત્યાં જઈ શકો છો. થેન્ક યુ. ધન્યવાદ.